વાત કરીશું જૂનાગઢથી। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં માવઠાના માર અને સતત પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યાની દિલ હળાવતી ઘટના સામે આવી છે। વિસાવદરના ઈશ્વરિયા ગીર ગામના 42 વર્ષીય ખેડૂતો શૈલેષભાઈ દામજીભાઈ સાવલિયાએ આર્થિક સંકળામણ અને પાક બરબાદીની ચિંતા વચ્ચે પોતાના જ ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે। આ માહિતી મુજબ મૃતક ખેડૂત પાસે માત્ર 10 વીઘા જમીન હતી, જેમાં મગફળી, ડુંગળી, તુવેર તેમજ ઉનાળુ પાક તલ અને અડદનું વાવેતર કર્યું હતું, પરંતુ માવઠા અને કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ જતા તેઓ લાંબા સમયથી ભારે તાણ અને મુશ્કેલીમાં હતા। પાકના નુકસાનને લીધે વધતી આર્થિક મુશ્કેલીઓએ તેમને આ કડક પગલા તરફ ધકેલી દીધા હોવાના પરિવારજનોનો આરોપ છે। સમગ્ર પંથકમાં ખેડૂતના આપઘાતથી ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટનાની જાણ થતાં વિસાવદર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। સતત નુકસાનથી પરેશાન ખેડૂતોની હાલત પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કરનારી આ ઘટના સમાજમાં ગંભીર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। વિસાવદરમાં માવઠાથી ખેડૂતનું કરુણ અંત આવ્યું છે। પાક નિષ્ફળતા અને કર્જની ભારે ચિંતામાં ખેડૂતે આત્મહત્યા કરી છે। ઈશ્વરિયા ગામના ખેડૂતે આપઘાત કર્યો છે, જેમાં 10 વીઘા પાક હોવા છતાં પણ જીવ ટૂંકો કર્યો છે। પંથકમાં ખેડૂત આપઘાતથી ચિંતા વ્યાપી છે। પરેશાન ખેડૂતની હાલત ફરી એકવાર થઈ છે, જેમાં સમગ્ર પંથકમાં ખેડૂતોના આપઘાતની ચિંતાથી શોકનું મોજું ફરી વળ્યું છે। પાકના નુકસાનને લીધે વધતી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં તલ અને અડદનું વાવેતર કર્યું હતું, પરંતુ માવઠા અને કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો હતો, જેમાં વિસાવદરના ઈશ્વરિયા ગીર ગામના 42 વર્ષીય ખેડૂત શૈલેષભાઈ દામજીભાઈ સાવલિયાએ આર્થિક સંકળામણ અને પાક બરબાદીની ચિંતા વચ્ચે પોતાના જ ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી। માહિતી મુજબ મૃતક ખેડૂત પાસે માત્ર 10 વીઘા જમીન હતી, જેમાં મગફળી, ડુંગળી, તુવેર તેમજ ઉનાળુ પાક તલ અને અડદનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ માવઠા અને કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ જતા તેઓ લાંબા સમયથી ભારે તણાવ અને મુશ્કેલીમાં હતા। પાકના નુકસાનને લીધે વધતી આર્થિક મુશ્કેલીઓએ તેમને આ કડક પગલા તરફ ધકેલી દીધા હોવાનો પરિવારજનોનો આરોપ છે। આ સમગ્ર પંથકમાં ખેડૂતના આપઘાતથી ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટનાની જાણ થતાં વિસાવદર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી। સતત નુકસાનથી પરેશાન ખેડૂતોની હાલત પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે। આ ઘટના સમાજમાં ગંભીર ચર્ચાનો વિષય બની ચૂકી છે। વિસાવદરમાં માવઠાથી ખેડૂતમાં કરુણ અંત થયું છે, જેમાં પાક નિષ્ફળતા અને કર્જની ચિંતાથી ખેડૂતે આપઘાત કર્યો છે। ઈશ્વરિયા ગામના ખેડૂતે આપઘાત કર્યો હતો, જેમાં 10 વીઘા પાક બરબાદ થતા જીવ ટૂંકો કર્યો હતો, જેમાં પાક નિષ્ફળ થતા આપઘાત કર્યો હતો। ખેડૂતો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ કરવામાં આવી છે। સમગ્ર પંથકમાં ખેડૂતના આપઘાતથી ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટનાની જાણ થતાં વિસાવદર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। નુકસાનની પરેશાન ખેડૂતોની હાલત પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે। આવી ઘટનાની સમાજમાં ગંભીર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। જૂનાગઢના વિસાવદરમાં માવઠાથી ખેડૂતનો કરુણ અંત નીપજ્યો છે। પાક નિષ્ફળતા અને કર્જની ભારે ચિંતામાં ઈશ્વરિયા ગામના ખેડૂતે આપઘાત કર્યું છે, જેમાં 10 વીઘા પાક બરબાદ થતા ખેડૂતે જીવ ટૂંકાવ્યો છે। પંથકમાં ખેડૂત આપઘાતથી ચિંતા વ્યાપી ગઈ છે। મારું નામ જસુભાઈ રાઠોડભાઈ શેખવા, ગામ ઈશ્વરિયા ગીર, તાલુકો વિસાવદર। કાલે અમારા ગામમાં એક ખેડૂત ખાતેદાર આત્મહત્યા કરી ગયેલ હોય, જેમને ગત ઉનાળુ તલ ફેલ ગયેલ હોય, ચાલુ સિઝનમાં મગફળી અને ડુંગળી પણ તૈયાર થયેલ હોય, ઉપાડેલી પડેલ હોય, પરંતુ મજૂરીનો ખર્ચ પણ ન નીકળે એમ હોય, જેથી માનસિક રીતે ભાંગી અને પોતે આપઘાત કરી ગયેલ હોય, જે ખૂબ જ દુઃખદ ઘટના બની ગયેલ હોય। ઈશ્વર એમના આત્માને શાંતિ આપે। મારું નામ પ્રફુલ્લભાઈ દેવજીભાઈ સાવલિયા। મારા મોટા ભાઈ શૈલેષભાઈ દેવજીભાઈ સાવલિયા ગઈ તારીખ 16/11/2025 રવિવારના રોજ આ પગલું ભરેલું આપઘાત કરેલો।